નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા અધિક માસ નિમિત્તે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક કાર્યક્રમ એગોલા રોડ પાલનપુર ખાતે 24 મે થી 30 મે 2026 સુધી યોજાઈ રહ્યો છે। આ પવિત્ર કથામાં સરસ્વતીબેન શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। આ કથામાં શાખાના સભ્યો ઉપરાંત આજુબાજુની સોસાયટીઓના રહીશો તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભક્તજનો રોજ હાજરી આપી રહ્યા છે। બનાસકાંઠા ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પાલનપુર દ્વારા એક શંકાસ્પદ ઘી ભરેલું પિકઅપ ડાલો ઝડપી પાડવામાં આવ્યું છે। આ કાર્યવાહીમાં કુલ 19,72,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે GJ 3602274 નંબરની એક પિકઅપ ડાલો શંકાસ્પદ ઘીના ડબ્બા લઈને પસાર થવાનું છે। આ માહિતીના આધારે સામઢી મોટાવાસથી આસેડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી। થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। યુવકનો મોબાઈલ ફોન અને પાકીટ કેનાલ કિનારેથી મળી આવતા આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર 27 મે 2026ના રોજ રાત્રે થરાદની પૂજા પાર્ક સોસાયટી નજીક નર્મદા કેનાલ પાસે એક યુવકે મોબાઈલ ફોન અને પાકીટ મૂકી કેનાલમાં ઝંપલાવ્યાનો કોલ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને મળ્યો હતો। કોલ મળતા જ ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા 30 મે 31 મે અને 1 જૂન દરમિયાન ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા સહિત ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ઉનાળાની સિઝનમાં ખેડૂતોએ મહેનત કરીને તૈયાર કરેલા બાજરી અને મગફળી જેવા પાક હાલ કાપણીના તબક્કે છે। આવા સમયે અચાનક વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે તૈયાર પાકને નુકસાન થવાનો ભય છે। જેતડા દિયોદર રોડ ઉપર ઝાડા નજીક બેરિકેડ્સ અને લાઇટના અભાવે એક યુવાન ખાડામાં પડી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો। રાત્રિના સમયે બનેલી આ ઘટનામાં યુવાન અંધારાને કારણે રસ્તા પરના ખાડાઓનો અંદાજ લગાવી શક્યો ન હતો। તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ રોડ પર હાલ રિપેરિંગ કામગીરી ચાલી રહી છે, પરંતુ મોટાભાગના સ્થળોએ સુરક્ષા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા નથી। રાત્રિના સમયે રોડ પર પૂરતી લાઇટિંગની વ્યવસ્થા પણ નથી, જેના કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। પાલનપુરથી અંબાજીને સાંકળતો 4 લેન હાઈવે બનાવાયો છે, જો કે દાંતાથી પાલનપુર વચ્ચે ભેમાળથી કપચી ભરીને પસાર થતા ઓવરલોડ ડમ્પરોના કારણે હાઈવે બેસી ગયો છે। જ્યાં માર્ગ અને મકાન બાંધકામ વિભાગ દ્વારા મસમોટા અને મુમનવાસ નજીક હાઈવે ખોદી સમારકામ હાથ ધરાયું છે। જો કે અંબાજી જતા શ્રદ્ધાળુઓની મુશ્કેલી ન પડે તે માટે હાઈવેની બાજુની ટ્રેક ઉપર ડાયવર્ઝન અપાયું છે। પાલનપુરથી યાત્રાધામ અંબાજીને સાંકળતો હાઈવે 7 વર્ષ અગાઉ 4 લેન બનાવાયો હતો, જેનાથી ભાદરવી પૂનમના મેળા સહિત અન્ય દિવસોમાં અંબાજી જતા માઈ ભક્તોને સુવિધા મળી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। થરાદ ધાનેરા હાઈવે પર રાયડા મિલ નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। નીલગાય સાથે બાઇક અથડાતા બાઇક પર સવાર 2 યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। પ્રાથમિક માહિતી અનુસાર ભલાસરા તરફથી આવી રહેલી બાઇક રાયડા મિલ પાસે પહોંચી ત્યારે અચાનક એક નીલગાય રોડ ઉપર આવી ગઈ હતી।
બાઇક ચાલકે નિયંત્રણ ગુમાવતા બાઇક નીલગાય સાથે જોરદાર અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને યુવકો બાઇક પરથી પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવે અગાઉ રાજસ્થાનના જોધપુર સુધી દોડતી સાબરમતી જોધપુર ટ્રેનને હવે વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસી મથક જેસલમેર સુધી લંબાવી છે. આ રૂટના વિસ્તરણથી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પ્રવાસ કરતા મુસાફરો, વેપારીઓ અને યાત્રાળુઓને સીધો લાભ થશે. આ નિર્ણયથી પાટણના મુસાફરો માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે આ ટ્રેન અપ અને ડાઉન એમ બંને તરફ પાટણ રેલવે સ્ટેશને સ્ટોપેજ ધરાવે છે. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. તે ઉપરાંત મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. ભાજપના પીઠ નેતા સુરેન્દ્ર પટેલની પણ બેઠકમાં ખાસ હાજરી રહી છે. અમદાવાદમાં ઓશિયા મોલના માલિકો દ્વારા માલ સપ્લાય કરતા વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોલના માલિક ધીરેન્દ્ર ચોપરા, કે જેઓ ધીરજ ચોપરા તરીકે પણ ઓળખાય છે, તેમજ તેમની પત્ની કવિતા ચોપરા વેપારીઓનું આશરે 250 કરોડ કરતાં પણ વધુ રકમનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. છેલ્લા 8 મહિનાથી પેમેન્ટ ન મળતા અને આપેલા ચેકો પણ બેંકમાં બાઉન્સ થતા આખરે 267 જેટલા ભોગ બનનાર વેપારીઓએ પોલીસમાં અરજી કરી છે.